મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે કોંગ્રેસની આજે યાદી જાહેર થાય તેવી શક્યતાઓ છે। આ યાદીમાં ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે તેવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે। તો મહત્વપૂર્ણ કહી શકાય કોંગ્રેસ કેન્દ્રીય સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં બીજા તબક્કાની યાદી જાહેર થાય તેવી શક્યતાઓ છે। કોંગ્રેસ આજે યાદી જાહેર કરી શકે તેવી શક્યતાઓ છે। દિલ્હી લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ સજ્જ। કોંગ્રેસ આજે ઉમેદવારોની નામની યાદી જાહેર કરી શકે છે। ગુજરાતના બાકી રહેલા ઉમેદવારની જાહેરાત આજે કોંગ્રેસ કરી શકે છે। કોંગ્રેસ 22 ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે। તો કોંગ્રેસ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। તો ગુજરાતના ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે કોંગ્રેસ આજે। તો 22 ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ આજે કરી શકે છે। તો દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કોંગ્રેસ ચૂંટણી પ્રચારને લઈને સજ્જ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે। કોંગ્રેસ ગુજરાતની ઉમેદવારોને લઈને આજે યાદી જાહેર કરી શકે છે। 22 ઉમેદવારોના નામની યાદી કોંગ્રેસ આજે જાહેર કરી શકે છે। તો મહત્વનું કહી શકાય ગુજરાતના ઉમેદવારોના નામની યાદી પણ આજે તેઓ જાહેર કરી શકે છે। ગાંધીનગરથી સીજે ચાવડા ચૂંટણી લડી શકે છે। તો મંતવ્ય ન્યૂઝના સંવાદદાતા રીમા દોશી આપણી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાઈ ગયા છે। જી રીમા, કોંગ્રેસ આજે યાદી જાહેર કરી શકે છે, શું છે વધુ માહિતી? જી ચોક્કસથી જે કહી શકાય કે કોંગ્રેસનું જે પ્રથમ તબક્કાની યાદી જાહેર થઈ હતી તેમાં 4 ઉમેદવારો જે છે તે જાહેર કરી દેવામાં આવ્યા હતા ગુજરાતના 26માંથી। ત્યારે બાકીના જે 22 ઉમેદવારો જે છે તેની કહી શકાય કે હાલ કેટલીક એવી સીટો છે, 14 જેટલી એવી સીટો છે કે જેમાં હાલ પસંદગીની પ્રક્રિયા જે છે તે ચાલુ છે। સ્ક્રુટિનીની નિમણૂક કરવામાં આવી છે અને તે અંગે થોડાક આવનારા દિવસોમાં જ ખબર પડી જશે કે કોણ છે આ સીટોનો દાવેદાર। પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે 6 થી 7 સીટ એવી છે કે જેના દાવેદાર જે છે તે હોળીની અગાઉ જ નક્કી કરી દેવામાં આવ્યા છે। જેમાં બારડોલીની જો વાત કરીએ તો બારડોલી, સુરત સહિતની અનેક એવી સીટો જે છે કે જેના દાવેદાર જે છે તે નક્કી થઈ ચૂક્યા હોય તેવી પણ વાત જાણવા મળી રહી હતી। અને આ જે 6 સીટ જે છે તેના દાવેદારોની જો વાત કરીએ તો તેઓ આજે સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવે તેવી પણ હાલ જે શક્યતાઓ જે છે તે જોવાઈ રહી છે। તેમાં ગાંધીનગરની પણ જો વાત કરીએ તો ગાંધીનગરના પણ દાવેદાર તરીકે સીજે ચાવડાનું નામ જે છે તે હાલ ચર્ચાઈ રહ્યું છે। અમદાવાદ પૂર્વની વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં પણ હિમાંશુ પટેલનું નામ જે છે તે ચર્ચામાં છે। બારડોલીમાં તુષારભાઈ ચૌધરીનું પણ નામ જે છે તે ચર્ચામાં છે। એટલે આ અમુક જે સીટો જે છે તેના દાવેદારો જે છે તેની જો વાત કરીએ તો આજે જે કોંગ્રેસ યાદી જાહેર કરવા જઈ રહ્યું છે તેમાં ગુજરાતની 6 થી 7 સીટોના દાવેદાર જે છે તે કોંગ્રેસ નક્કી કરે, જાહેર કરે તેવી હાલ શક્યતાઓ છે। જી રીમા, જણાવશો કે કોંગ્રેસ આજે જે યાદી જાહેર કરવાનું છે તેમાં ગુજરાતમાં કઈ કઈ બેઠકોને લઈને કયા કયા ઉમેદવારોના નામ ચર્ચામાં હાલ ચાલી રહ્યા છે? જી ચોક્કસથી જે કહી શકાય કે જે બાકી રહેલી જે 22 બેઠકો જે છે તેની જે કહી શકાય કે જે ઉમેદવારોની જો વાત કરવામાં આવે તો સૌથી મહત્વની બાબત કહી શકાય કે ગાંધીનગરથી સીજે ચાવડાનું નામ ચર્ચામાં છે। અમદાવાદ પૂર્વથી હિમાંશુભાઈ પટેલ અથવા તો રોહન ગુપ્તાનું પણ નામ જે છે તે ચર્ચામાં છે। સાથે સાથે સુરત, બારડોલી, વડોદરાની વાત કરીએ તો વડોદરાના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે। રાજકોટ, ભાવનગર સહિતની જે બેઠકો જે છે, સાથે સાથે કચ્છની પણ જે વાત છે ત્યાંના પણ જે દાવેદારો જે છે તે હાલ નક્કી થઈ ચૂક્યા હોય તેવી હાલ શક્યતાઓ છે। અને આજે રાત સુધીમાં કોંગ્રેસ દ્વારા યાદી જે છે તે જાહેર કરવામાં આવે તેવી હાલ શક્યતાઓ છે। જી રીમા, સમગ્ર જાણકારી બદલ આપનો આભાર। તો ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી શકાય છે। તો કોંગ્રેસ 22 ઉમેદવારોના નામની આજે જાહેરાત કરી શકે છે। તો ગાંધીનગરથી સીજે ચાવડા ચૂંટણી લડી શકે છે। તો દિલ્હીમાં લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ સજ્જ થઈ ગયું છે। કોંગ્રેસ આજે ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની આજે કોંગ્રેસ જાહેરાત કરી શકે છે। તો મહત્વનું કહી શકાય કે કોંગ્રેસ આજે 22 ઉમેદવારોના નામની જાહેરાત કરી શકે છે। ગુજરાતમાં બાકી રહેલા ઉમેદવારોના નામની કોંગ્રેસ આજે જાહેરાત કરી શકે છે।